નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનું જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આ વિશે શીખી ગયા. હવે આજના લેસનમાં આપણે શીખીશું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું ડિસ્ટ્રીબ્યુશન જે થાય છે તેમાં કયા કયા એલિમેન્ટ્સ વાપરવામાં આવે છે તે આપણે આ ચેપ્ટરમાં શીખીશું. સૌપ્રથમ આપણે મિત્રો જોઈએ ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમનો ઓવરવ્યૂ. તો તમે જોઈ શકો છો જનરેશન, જ્યાં જનરેટિંગ સ્ટેશન હોય છે ત્યાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીનું જનરેશન કરવામાં આવે છે, તેને પાવર ગ્રીડ દ્વારા ટ્રાન્સમિશન કરવામાં આવે છે. પ્રાઇમરી સબસ્ટેશન સુધી તેનું ટ્રાન્સમિશન પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવાય છે. સેકન્ડરી સબસ્ટેશન સુધીનું ટ્રાન્સમિશન સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવાય છે. સેકન્ડરી સબસ્ટેશનથી લઈ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સુધીનું ટ્રાન્સમિશન પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશનથી લઈને આપણા ઘરના થાંભલા અથવા ઉદ્યોગોના થાંભલા સુધી આવતું લાઇન સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના મુખ્ય તત્વો, જેમાં પહેલું છે ફીડર, જે આપણે જોઈ ગયા કે સબસ્ટેશનથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સુધી આવતા લાઇનને ફીડર કહેવામાં આવે છે. બીજું છે ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી આપણા ઘરના થાંભલા અથવા ઉદ્યોગોના થાંભલા સુધી આવતી લાઇનને ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે છે. અને એ થાંભલાથી આપણા ઘરના મીટર અથવા ઉદ્યોગોના મીટર સુધી આવતી લાઇનને સર્વિસ મેઇન કહેવામાં આવે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો એક જનરલ લેઆઉટ જોઈ લઈએ. તો જે તમને એસ દેખાય છે તે છે સબસ્ટેશન, એસ એમ એ છે ફીડર તથા એસ ઓ એ પણ છે ફીડર, જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સુધી હોય છે લાઇન, તથા એમ એન ઓ અને એમ પી ઓ આ બંને છે ડિસ્ટ્રીબ્યુટર. અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી સપ્લાય આપવામાં આવે છે તેને કહેવાય છે સર્વિસમેન, જે આપણે ફિગરમાં તમે જોઈ શકો છો કે દરેક એમ એન ઓ તથા એમ પી ઓમાંથી સર્વિસ મેઇન રૂપે લાઈનો આપવામાં આવેલી છે. હવે સબસ્ટેશન ટુ ફીડર, જેને આપણે કહીએ છીએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, અને ફીડર ટુ કન્ઝ્યુમર, જેને કહીએ છીએ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે સબસ્ટેશનથી ફીડર સુધી જે આવતી લાઇન હોય છે તે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવાય છે, અને ફીડરથી આપણા ઘર સુધી આવતી લાઇનને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવામાં આવે છે. મિત્રો, તમે પિક્ચરમાં જોઈ શકો છો ફીડર. તો આ તમને દેખાય છે તે છે સબસ્ટેશન, ટ્રાન્સમિશન ટાવર, જ્યાંથી ટ્રાન્સમિશન લાઇન સબસ્ટેશનમાં આવે છે, અને સબસ્ટેશનમાંથી બહાર નીકળતી લાઇન જે ફીડર કહેવાય છે, જે તમે બીજા પિક્ચરમાં જોઈ શકો છો. આ જે લાઇન જઈ રહી છે થાંભલા ઉપરથી તેને આપણે ફીડર કહીશું, જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સુધી પહોંચાડવામાં આવે છે. હવે ફીડરના પ્રકાર જોઈ લઈએ, જેમાં પહેલું છે રેડિયલ ફીડર, બીજું પેરેલલ ફીડર, ત્રીજું લૂપ ફીડર અને ચોથું ગ્રીડ ફીડર. હવે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. પહેલું છે રેડિયલ ફીડર. હવે ધારો કે ગાંધીનગર સબસ્ટેશનથી ચિલોડા સુધી એક ફીડર સીધું આપવામાં આવે, બીજી કોઈ લાઈન આપવામાં ના આવે, તો એને રેડિયલ ફીડર કહીશું, જે તમે ફિગરમાં જોઈ શકો છો. ડીએસ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, જ્યાંથી 3 ફીડર સીધા આપવામાં આવ્યા છે. બરાબર, આ તમે ફીડર જોઈ શકો છો. અને એ ફીડરમાંથી પછી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે ડીટી દ્વારા ડિસ્ટ્રીબ્યુટર સુધી ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તમે જોઈ શકો છો ડિસ્ટ્રીબ્યુટર, અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી જે એરા બતાવેલા છે તે છે સર્વિસ મેઇન, જે આપણા ઘર અથવા ઉદ્યોગો સુધી આવતી લાઇન. રેડિયલ ફીડરના થોડા ગેરફાયદા એ છે કે માનો કે એક જ ફીડરમાં આવતી લાઇનો બધી, એક જ ફીડરમાં આવતા કન્ઝ્યુમર, જો ફીડરનું મેન્ટેનન્સ થાય તો દરેક કન્ઝ્યુમરને તકલીફ પડે છે. એક જ ફીડરમાં આવતા દરેક કન્ઝ્યુમર જો મેન્ટેનન્સ ચાલુ હોય તો ત્યાં ફીડર કટ કરવામાં આવતા દરેક જગ્યાએ સપ્લાય બંધ થઈ જાય છે, જેથી એક જ ફીડરમાં આવતા દરેક કન્ઝ્યુમરને તકલીફ પડે છે. એના નિવારણ માટે પેરેલલ ફીડર ઉપયોગમાં લેવાય છે. પેરેલલ ફીડરમાં 2 ફીડર પેરેલલ દોડાવવામાં આવે છે અને તેમાંથી પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જે ડીએસ દેખાય છે તે છે ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, જ્યાંથી 2 પેરેલલ ફીડર કરવામાં આવ્યા, તેમાંથી ડિસ્ટ્રીબ્યુટર
નીચે સુધી આપવામાં આવ્યા અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી સર્વિસ મેઇન આપવામાં આવ્યા. જે ડીટી દેખાય છે તમને 1, 2 અને 3 તે છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, જ્યાંથી પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો પેરેલલ ફીડરનો એ ફાયદો છે કે માનો કે એક ફીડરનું મેન્ટેનન્સ ચાલુ હોય તો બીજા ફીડર દ્વારા પણ તમને તમામ કન્ઝ્યુમર સુધી પાવર સપ્લાય મળી રહે છે. તેમજ બીજું ડિસ્ટ્રીબ્યુશન જો મેન્ટેનન્સ ચાલતું હોય તો પહેલા ફીડર દ્વારા તમને પાવર સપ્લાય મળી રહે છે. હવે આ સિસ્ટમનો ગેરફાયદો એ છે કે જો સબસ્ટેશનનું મેન્ટેનન્સ ચાલતું હોય તો પેરેલલ ફીડર બધા ફીડર નકામા બની રહે છે અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ખોરવાઈ જાય છે. હવે ત્રીજું આપણે જોઈશું લૂપ ફીડર, જેમાં ફીડરની એક લૂપ બનાવવામાં આવે છે અને તેના દ્વારા ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ફીડરની એક લૂપ એટલે કે ક્લોઝ સર્કિટ બનાવેલી છે અને તેમાંથી ડિસ્ટ્રીબ્યુટર કાઢવામાં આવ્યા છે જે તમારા ઘર અથવા ઉદ્યોગો સુધી પહોંચી શકે છે. તો આ સિસ્ટમનો ફાયદો એ છે કે મેટ્રો અથવા મેગા સિટીમાં જ્યાં નજીકના એરિયામાં તમે અલગ અલગ રેડિયલ ફીડર અથવા પેરેલલ ફીડર આપી શકતા નથી, કેમ કે તેમાં મટીરિયલ પણ વધારે વપરાય છે અને તેના મેન્ટેનન્સ માટે ટાઈમ પણ વધારે વપરાય છે. તો તે માટે તેવા એરિયામાં લૂપ ફીડર ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી નજીક રહેલા મોટા જે કન્ઝ્યુમર છે તેમને એક જ લૂપમાં જોડી દેવામાં આવે છે. હવે લૂપ ફીડરનો પણ એ જ ગેરફાયદો છે કે સબસ્ટેશનનું મેન્ટેનન્સ આવતા આ ફીડર પણ બંધ રહે છે અને તેમાંથી કનેક્ટેડ દરેક કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ સપ્લાયથી વંચિત રહે છે. એના માટે નવા ઉપયોગમાં લેવામાં આવતા ફીડર છે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ ફીડર, જેમાં એક નહીં પરંતુ 2 સબસ્ટેશનમાંથી ફીડરનું ઇન્ટરકનેક્શન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ડીએસ અને ડીએસ 2 ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે, તેમાંથી ઇન્ટરકનેક્ટેડ સર્કિટ દ્વારા ફીડર સાથે કનેક્શન કરેલા છે. તમને દેખાય છે આ ઇન્ટરકનેક્ટેડ સર્કિટ છે અને આ હોરિઝોન્ટલ તથા બંને વર્ટિકલ લાઇન તમે જોઈ શકો છો તે તમારા ફીડર છે અને ફીડરમાંથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા સર્વિસ મેઇન સુધી પાવર પહોંચાડવામાં આવે છે. તમે જોઈ શકો છો. હવે મિત્રો આ ફીડરનો ફાયદો એ છે કે એક સબસ્ટેશનનું જો મેન્ટેનન્સ ચાલતું હોય તો બીજા સબસ્ટેશનનું ઇન્ટરકનેક્શન ગ્રીડ દ્વારા કનેક્શન થયેલું હોવાથી તેના દ્વારા દરેક ફીડરને સપ્લાય પૂરો પડી રહે છે. એના હિસાબે એક સબસ્ટેશનના મેન્ટેનન્સથી બીજા કન્ઝ્યુમર્સને તકલીફ પડતી નથી. હવે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકાર આપણે જોઈ લઈએ, જેમાં પહેલો છે સિંગલ ફેઝ 2 વાયર, જેમાં ફેઝ અને ન્યુટ્રલ દોડાવવામાં આવે છે. બીજું છે સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ, જેમાં 2 ફેઝ અને એક ન્યુટ્રલ દોડાવવામાં આવે છે, જેમાં એક ફેઝ એ આપણા ઘર અથવા ઉદ્યોગો સુધી પહોંચાડાતું ઇલેક્ટ્રિકલ સપ્લાય માટે હોય છે અને બીજો હોય છે સ્ટ્રીટ લાઇટ માટે હોય છે. ત્રીજું છે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ, જેમાં જે કન્ઝ્યુમરને 3 ફેઝની જરૂર હોય છે તેમના માટે. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, જે કન્ઝ્યુમરને 3 ફેઝ ઉપરાંત ન્યુટ્રલની જરૂર હોય છે તેમના માટે. અને 3 ફેઝ 5 વાયર સિસ્ટમ કે જે એક્સ્ટ્રા ફેઝ માટે પણ વાપરવામાં આવે છે. સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમનું એક લેઆઉટ જોઈએ તો તમે જોઈ શકો છો કે પોલ છે, પોલમાંથી 3 વાયર બહાર કાઢવામાં આવે છે, જેમાંથી જે નીચેનો વાયર તમને દેખાય છે તે ન્યુટ્રલ છે જે કોમન છે અને ઉપરના 2 છે તે ફેઝ છે. હવે દરેક ફેઝમાંથી એક લાઇન બહાર કાઢવામાં આવી છે અને ન્યુટ્રલમાંથી, એટલે તમને દરેક જગ્યાએ ઇલેક્ટ્રિકલ સપ્લાય પૂરો પડી રહે. બીજું છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, જેમાં ડેલ્ટા સ્ટાર દ્વારા 3 ફેઝનું 4 વાયરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. 3 ફેઝ ડેલ્ટામાં 3 વાયર સ્વરૂપે આવે છે, તેમાંથી સ્ટારમાંથી 4 વાયર સ્વરૂપે બહાર નીકળે છે, જેમાં એક ન્યુટ્રલ કોમન હોય છે અને તેના ઉપર 3 ફેઝ દોડાવવામાં આવે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના પ્રકાર, જેમાં પહેલું છે ઓવરહેડ લાઇન, જે આપણા માથા ઉપરથી જતી તમામ લાઇનો કહીશું ઓવરહેડ લાઇન. એમાં પહેલો પ્રકાર છે હોરિઝોન્ટલ લાઇન, જે આડી હરોળ તમે કહી શકો. બીજો પ્રકાર છે વર્ટિકલ લાઇન એટલે કે ઊભી હરોળ, અને હમણાં લેટેસ્ટમાં વપરાતી એબીસી એટલે કે એરિયલ બંચ કેબલ, તમામ કેબલને બંચ કરીને વહેડાવવામાં આવતી લાઇન, જેને એબીસી લાઇન કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે અંડરગ્રાઉન્ડ લાઇન, જે તમે જાણો જ છો કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વહેડાવવામાં આવતી સપ્લાયને અંડરગ્રાઉન્ડ લાઇન કહે છે.
હવે પિક્ચરમાં તમે પહેલું જોઈ શકો છો હોરિઝોન્ટલ લાઇન. થાંભલા ઉપર તમને 3 લાઇન દેખાય છે જે આડી હરોળમાં રહેલી છે, એટલે કે એને હોરિઝોન્ટલ લાઇન કહેવામાં આવે છે. બીજી છે વર્ટિકલ લાઇન. તમે જોઈ શકો છો કે થાંભલામાં ઊભી હરોળમાં મૂકેલી તમામ લાઈનો, આ બધી લાઈનો વર્ટિકલ લાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. અને હવે મેં કીધું એમ લેટેસ્ટમાં વપરાતી ABC લાઇન એટલે કે એરિયલ બંચ કેબલ, જેટલા પણ કેબલની તમારે જરૂર છે, માનો કે 2, 3, 4, 5 તમામ કેબલનું બંચ બનાવવામાં આવે છે. કેબલની આજુબાજુ ઇન્સ્યુલેટેડ આવરણ હોય છે, જે તમે કાળા કલરમાં જોઈ શકો છો. ઇન્સ્યુલેટેડ આવરણ હોય છે, તેથી કેબલ એકબીજા સાથે શોર્ટ થવાની શક્યતા નહીવત હોય છે. અને એનું તમે પિક્ચરમાં જોઈ શકો છો તેમ બંચ કરીને વહેડાવવામાં આવે છે. એનાથી શું થાય છે કે થાંભલા પર આવતા એલિમેન્ટ્સ ઓછા થઈ જાય છે અને એનું મેન્ટેનન્સ પણ સરળ બની રહે છે. હવે અંડરગ્રાઉન્ડ લાઇન, ખાડો ખોદીને વહેડાવવામાં આવતી સિસ્ટમને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કહે છે, જે તમે જોઈ શક્યા છો, જેમાં 3 ફેઝ 4 વાયર સિસ્ટમ તમને બતાવવામાં આવી છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, સબસ્ટેશનથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે ફીડર પછી મૂકવામાં આવતું ટ્રાન્સફોર્મરને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહે છે, જે જનરલી 11 kV બાય 220 kV અથવા 11 kV બાય 440 kVનું હોય છે. તમે પિક્ચરમાં જોઈ શકો છો, આ ભાગ જે બતાવવામાં આવ્યો છે તે છે ટ્રાન્સફોર્મર. એની ઉપર 3 ડ્રોપ આઉટ ફ્યુઝ લગાવેલા હોય છે. એની નીચે છે ફ્યુઝ બોક્સ, અને ફ્યુઝ બોક્સમાંથી આપણને ઘર સુધી અથવા ઉદ્યોગો સુધી સપ્લાય મળી રહે છે, જે ડિસ્ટ્રીબ્યુટર કહેવાય છે. હવે સર્વિસ મેઇન વિશે વધારે માહિતી મેળવીશું. તો તમે જોઈ શકો છો કે ડિસ્ટ્રીબ્યુટરથી આવવામાં આવેલી લાઈનો ઘરના બહાર ઊભા કરેલા થાંભલા સુધી આવે છે, અને એ થાંભલાથી આપણા ઘરના મીટર સુધી આવતી લાઈન, એટલે કે આ લાઈન જે તમે જોઈ રહ્યા છો તેને આપણે કહીશું સર્વિસ મેઇન. હવે થોડા એના સ્પેસિફિકેશન છે કે ભાઈ થાંભલો છે એ ઘરથી 10 મીટર દૂર રાખેલો છે અને તેની ઊંચાઈ છે કેબલની એ 7 મીટર રાખેલી છે. એક GI વાયર કનેક્ટ કરેલો છે જેથી સપોર્ટ જળવાઈ રહે. PVC ઓર વેધરપ્રૂફ કેબલ છે, જે એક ફેઝ છે એક ન્યુટ્રલ છે. GI પાઇપ જે ઘરમાં ઉતારવામાં આવે છે અને ઘરમાંથી સીધી મીટર સાથે કનેક્ટેડ કરવામાં આવે છે. હવે ઓવરહેડ લાઇનની સ્થાપના સંબંધી IE રૂલ્સ, એમાં રૂલ નંબર 77. તો એક શેરી છે, માનો કે આ શેરી છે અને તેની આરપાર લાઇન જઈ રહી છે. તો એવા સમયે લો અને મીડિયમ વોલ્ટેજ લાઇન છે તો તેને શેરીથી મિનિમમ 5.8 મીટર કરતાં વધારે ઊંચાઈમાં રાખવી જરૂરી છે. અને જો હાઈ વોલ્ટેજ લાઇન જઈ રહી છે શેરીની આરપાર તો તેને 6.1 મીટર કરતાં વધારે રાખવી જરૂરી છે. તે જ રીતે ધારો કે આ શેરી છે અને એની સમાંતર લાઇન જઈ રહી છે, તેવા ટાઈમે શેરીની લો અને મીડિયમ વોલ્ટેજ લાઇન 5.5 મીટર કરતાં વધારે ક્લિયરન્સ હોવું જોઈએ. શેરીથી એનું ક્લિયરન્સ 5.5 મીટર કરતાં વધારે હોવું જોઈએ. અને હાઈ વોલ્ટેજ લાઇન માટે તેનું ક્લિયરન્સ છે 5.8 મીટર. હવે શેરીની આરપાર કે સમાંતર સિવાય અન્ય જગ્યાએ જો કોઈ લાઇન જઈ રહી છે તો તેમાં લો, મીડિયમ કે 11 કિલોવોલ્ટ સુધીની HV ખુલ્લા કંડક્ટરવાળી લાઇન, જેનું ડિસ્ટન્સ હોવું જોઈએ 4.6 મીટર. લો, મીડિયમ કે 11 kV સુધીની HV ઇન્સ્યુલેટેડ કંડક્ટરવાળી લાઇન, તેનું ડિસ્ટન્સ હોવું જોઈએ 4.0 મીટર. 11 kVથી વધારે HV લાઇનનું ડિસ્ટન્સ હોવું જોઈએ 5.2 મીટર. તથા એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન, એનું ડિસ્ટન્સ હોવું જોઈએ 5.2 મીટર કરતાં વધારે. ત્યારબાદના પ્રત્યેક, માનો કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન એટલે કે 66 kVની લાઇન છે જેનું ડિસ્ટન્સ છે 5.2 મીટર, પછી 132 kV લાઇન લઈશું તો તેનું ડિસ્ટન્સમાં તમે 0.3 ઉમેરી દો, એટલે કે 5.5 મીટર. એના પછી 5.8 મીટર અને એના પછી આવશે 6.1 મીટર. જેમ જેમ તમે વોલ્ટેજ વધારશો તેમ તેમ તમારું ક્લિયરન્સ વધતું જશે. હવે રૂલ નંબર 79, લો અને મીડિયમ વોલ્ટેજ લાઇન અને સર્વિસ લાઇનનું બિલ્ડિંગ ક્લિયરન્સ. હવે સપાટ છાપરું, ખુલ્લી બાલ્કની, વરંડાનું છાપરું કે છાપરાના કોઈપણ ટેકા માટે જો લાઇન બિલ્ડિંગની ઉપરથી પસાર થતી હોય ત્યારે બિલ્ડિંગના સૌથી ઊંચામાં ઊંચા પોઈન્ટ, એટલે માનો કે આ છાપરું છે તો તેનો સૌથી ઊંચો પોઈન્ટ છે, ત્યાંથી લાઇન વચ્ચેનું અંતર હોવું જોઈએ 2.5 મીટર. ત્યારબાદ
લાઇન જો બિલ્ડિંગની બાજુમાંથી પસાર થઈ રહી હોય ત્યારે બિલ્ડિંગનો સૌથી નજીકનો પોઈન્ટનું હોરિઝોન્ટલ ક્લિયરન્સ, એટલે કે આ બિલ્ડિંગ છે તેનાથી સૌથી નજીકનું પોઈન્ટનું હોરિઝોન્ટલ ક્લિયરન્સ હોવું જોઈએ 1.2 મીટર. હવે ડામર કે કોલટાળ ચોપડેલ છાપરા માટે જ્યારે લાઇન બિલ્ડિંગની ઉપરથી પસાર થતી હોય ત્યારે બિલ્ડિંગના છાપરાથી વર્ટિકલ ક્લિયરન્સ એટલે કે ઊભું ક્લિયરન્સ 2.5 મીટર કરતાં વધારે હોવું જોઈએ. અને જ્યારે લાઇન બિલ્ડિંગની બાજુમાંથી પસાર થતી હોય ત્યારે હોરિઝોન્ટલ ક્લિયરન્સ 1.2 મીટર હોવું જરૂરી છે. મિત્રો, આપણે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના તત્વો જેમાં ફીડર, ડિસ્ટ્રિબ્યુશન અને સર્વિસ મેઇન વિશે ભણ્યા. આ લેક્ચર તમને કેવું લાગ્યું તેવો પ્રતિભાવ જાણવા માટે હું આતુર છું. આ લેક્ચર તમે સાંભળ્યો તે બદલ તમારો આભાર. નમસ્કાર.